Hello and welcome dear students. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પના ફર્સ્ટ ચેપ્ટર વિશે આપણે વાત કરી રહ્યા છીએ. એની અંદર લાસ્ટ લેક્ચરમાં કદના કેટલાક એકમ વિશે માહિતી મેળવી. આજના લેક્ચરની અંદર આપણે તાપમાનના એક એકમમાંથી બીજા એકમમાં કઈ રીતે જવાય એના વિશે થોડી ઘણી ચર્ચા કરીશું અને ત્યાર પછી રાસાયણિક સંયોગીકરણના નિયમો વિશે અભ્યાસ કરીશું. તો આવો પહેલા જોઈએ તાપમાનના એકમ. તાપમાનના કેટલાક એકમની અંદર પહેલા તો તમને એ ખ્યાલ હોવો જોઈએ તાપમાનનો SI એકમ કયો છે, તો કે તાપમાનનો SI એકમ કેલ્વિન છે. કે થી એને દર્શાવાય છે. આ થઈ ગયો તાપમાનનો SI એકમ. આ સિવાય જે તાપમાનના બે એકમની આપણે ચર્ચા કરવાની છે એ બે એકમ છે ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ, જેના નામ પણ તમે સાંભળેલા હશે. તો પહેલા આપણે સંબંધ જોશું ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો. પણ જનરલી આ સંબંધ આખું કેમિસ્ટ્રી તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી બહુ જ ઓછા પ્રમાણમાં કાં તો નહીવત પ્રમાણમાં જોવા મળશે. મોસ્ટ ઓફ તમારે જે તાપમાનના બે એકમ યુઝ કરવાના આવશે એ સેલ્સિયસ અને કેલ્વિન. આ બે જ એકમ સૌથી વધારે યુઝ થશે. છતાં પણ આપણે જોઈ લઈએ છે ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ. ફેરનહીટ અને સેલ્સિયસ નો સંબંધ, એની અંદર સંબંધ આવે છે ફેરનહીટ બરાબર 9/5 ગુણ્યા સેલ્સિયસ નું તાપમાન જે આપ્યું હોય પ્લસ 32 એટલે આપણને મળશે ફેરનહીટ. તો ચલો આના ઉપરથી એકાદો ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન જોશો એટલે વધારે આઈડિયા આવશે આપણને. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે તમારા માટે. પાણીનું ઉત્કલન બિંદુ ફેરનહીટ માપક્રમમાં દર્શાવો. ક્વેશ્ચન શું છે? પાણીનું ઉત્કલન બિંદુ ફેરનહીટ માપક્રમમાં દર્શાવો. વિડિયો સ્ટોપ કરો, તમે જાતે સોલ્યુશન લાવો. ના આવડે તો પછી આગળ વિડિયો કન્ટિન્યુ કરીને સોલ્યુશન જોઈ લો. ચલો, પાણીનું ઉત્કલન બિંદુ સેલ્સિયસ માપક્રમની અંદર તમને ખ્યાલ હશે 100 ડિગ્રી સેલ્સિયસ આ પાણીનું ઉત્કલન બિંદુ છે. અને આપણે કન્વર્ટ કરવું છે ફેરનહીટમાં. તો કઈ રીતે કન્વર્ટ થાય? તો કે ફેરનહીટ બરાબર 9/5 સેલ્સિયસ પ્લસ 32. 9/5 સેલ્સિયસ છે એની જગ્યાએ આપણી પાસે કિંમત છે 100 પ્લસ 32. અહીંયા થઈ જાય 20. 180 પ્લસ 32 0 પ્લસ 2 8 અને 3 11 212 ફેરનહીટ. આટલો આન્સર આવશે. આ શું મળી ગયું? પાણીનું ઉત્કલન બિંદુ કયા માપક્રમમાં મળ્યું? ફેરનહીટ માપક્રમની અંદર. આથી અપોઝિટ જો તમને
કોઈ કિંમત આપેલી હોય ફેરેનહીટમાં, સપોઝ કે કીધું 5 ફેરેનહીટ બરાબર કેટલા સેલ્સિયસ થાય, તો આ જ સૂત્રનો ઉપયોગ કરીને તમે ગણી શકો. ચાલો એ પણ જોઈ લે. સેકન્ડ ક્વેશ્ચન છે આપણા માટે 5 ફેરેનહીટ બરાબર ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ. તો અહીંયા આપણને ફેરેનહીટ નો આન્સર આપી દીધો, સેલ્સિયસ મેળવવાનું છે. સૂત્ર શું છે આપણું? F બરાબર 9/5 into સેલ્સિયસ પ્લસ 32. સેલ્સિયસ ની કિંમત મેળવવાની છે, ફેરેનહીટ આપેલું છે 5, બરાબર. તો અહીંયા 5 મૂકી દેશો, સેલ્સિયસ ને સૂત્રનો કરતા બનાવો. 5 બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32 અને સૂત્રનો કરતા બનાવો. તો એની સાથે જે કોઈ સિંગડા પૂછડા લાગેલા હોય એ બધાને સામેની સાઈડ ટ્રાન્સફર કરવાના. સિંગડા પૂછડા મીન્સ કે અહીંયા 32 છે પ્લસ, તો એને પહેલા સામેની બાજુ લઈ જાઓ, માઈનસ થઈ જશે. એટલે 5 માઈનસ 32 બરાબર 9/5 ગુણ્યા ડિગ્રી સેલ્સિયસ. 5 માઈનસ 32 આન્સર શું આવે? એટલીસ્ટ તમે એટલા તો મોટા છો, તમને ખબર પડી જાય 5 માઈનસ 32 માઈનસ માં આન્સર જાય. પહેલા ધોરણના છોકરા જેવું નહીં કરવાનું, 5 માંથી 32 ન જાય, બરાબર. ચલો આનો આન્સર શું આવશે? 5 માઈનસ 32 માઈનસ 27, બરાબર. બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ. ડિગ્રી સેલ્સિયસ નું સૂત્રનો કરતા બનાવો. 5 અહીંયા છેદમાં છે, સામેની જાય, સામેની સાઈડ જાય, ગુણાકારમાં 5 બરાબર 9 ડિગ્રી સેલ્સિયસ. 9 અહીંયા ગુણાકારમાં સામેની બાજુ જાય, ભાગાકારમાં 27 ગુણ્યા 5 છેદમાં 9. આખાનો જે આન્સર આવે માઈનસ માં આવશે અને એ જશે ડિગ્રી સેલ્સિયસ નો આન્સર. છગનભાઈ બરાબર મગનભાઈ, તો મગનભાઈ બરાબર છગનભાઈ, એટલે આને ઉલટાવીને તમે આવું લખી શકો, ડિગ્રી સેલ્સિયસ બરાબર માઈનસ 27 ગુણ્યા 5 છેદમાં 9. આનો જે આન્સર આવે એ તમારો ફાઇનલ આન્સર. ગુણાકાર ભાગાકાર આઈ થિંક તમને આવડતા હશે, આશા રાખું છું હું. ચલો નેક્સ્ટ સંબંધ જોવાનો છે આપણે કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો. નેક્સ્ટ સંબંધ કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ. એના માટેનો સંબંધ યાદ રાખશો. કેલ્વિન માં આન્સર જોતો હોય તો કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273.15. આની જગ્યાએ તમે 273 લઈ લેશો તો પણ ચાલશે. કેલ્વિન બરાબર શું છે? સેલ્સિયસ પ્લસ 273.15. એક બે ક્વેશ્ચન કરીએ. પાણીનું ઉત્કલન બિંદુ, સેમ ક્વેશ્ચન. પાણીનું ઉત્કલન બિંદુ કેલ્વિન માપક્રમમાં દર્શાવો. પાણીનું ઉત્કલન બિંદુ કેલ્વિન માપક્રમમાં, ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ છે, કેલ્વિનમાં ફેરવો હોય તો અહીંયા આપણે લઈશું ખાલી 273, બરાબર. સંબંધ શું છે આપણી પાસે? કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273 લઈ લઈએ છે, 0.15 નિગ્લેક્ટ કરવાના છે. એ શું કામ એવું બધું થાય? જેમ જેમ આગળ ભણતા જશો એ બધો ખ્યાલ આવતો જશે. અત્યારે ડાયરેક્ટલી સંબંધ આ યાદ રાખજો, ટેક્સ્ટ બુક માં આપેલો છે એટલા માટે આ લખાયો છે. બાકી તમારે યાદ રાખવાનું છે કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273. સેલ્સિયસ માં ઉત્કલન બિંદુ પાણીનું છે 100 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273 કરશો, આન્સર શું આવશે? 373 કેલ્વિન.
આ પાણીનો ઉત્કલન બિંદુ થઈ ગયું. કયા માપક્રમની અંદર છે? કેલ્વિન માપક્રમમાં. આ બધા જ કેલ્વિન, સેલ્સિયસ, ફેરેનહીટ બધા તાપમાનના એકમ છે. ચલો નેક્સ્ટ, પાણીનું ગલન બિંદુ. પાણીનું ગલન બિંદુ કેલ્વિન માપક્રમમાં દર્શાવો. દર્શાવો. તમારી જાતે કેલ્ક્યુલેટ કરો. ચલો પાણીનું ગલન બિંદુ કેટલો થાય તમને ખ્યાલ હોવો જોઈએ. ફટાફટ આન્સર લાવો. પાણીનું ગલન બિંદુ છે મિત્રો તમારી પાસે 0° સેલ્સિયસ. 0° સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવવા છે. કેલ્વિન માટેનો સંબંધ શું છે? કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273. સેલ્સિયસ આપેલું છે 0 પ્લસ 273. આન્સર શું થશે? 273 કેલ્વિન. ફટાફટ આટલું નોટ કરો, ત્યાર પછી આગળની વાત કરીએ. બીજું કે તમારી એનસીઈઆરટી ની બુક ની અંદર કેલ્વિન, ફેરેનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ દર્શાવતી એક આકૃતિ આપેલી છે. પેજ નંબર 7 ઉપર આકૃતિ 1.8 એ છે તમારી સ્ક્રીન ઉપર. આકૃતિમાં તમે જોઈ શકો છો 0 સેલ્સિયસ માટે કેલ્વિનમાં 273.15 કેલ્વિન થાય અને ફેરેનહીટ 32 ફેરેનહીટ થાય. તમે આ સૂત્રનો ઉપયોગ કરીને પણ મેળવી શકો છો. એવી જ રીતે 25° સેલ્સિયસ એટલે ઓરડાનું તાપમાન એ કેલ્વિન માપક્રમની અંદર થશે 298 કેલ્વિન, ફેરેનહીટમાં થશે 77 ફેરેનહીટ. પછી માનવ શરીરનું તાપમાન એ તમે પહેલા પણ ક્યાંક સાંભળ્યું હશે, સેલ્સિયસમાં છે 37° સેલ્સિયસ, કેલ્વિનમાં 310.15 કેલ્વિન અને ફેરેનહીટમાં જોવા જાવ તો 98.6 ફેરેનહીટ હોય છે. બીજું આ જે આકૃતિ આપેલી છે થર્મોમીટરની છે, નામ સાંભળ્યું હશે તમે, ઉપયોગ શું છે પણ ખ્યાલ હશે તમને. તાવ આવે ત્યારે ડોક્ટર જીભ નીચે મૂકવાનું કહે છે, એ જ સાધન થર્મોમીટર. એનાથી તાપમાન આપણે માપી શકીએ છીએ. અને લાસ્ટમાં આપેલું છે પાણીનું ઉત્કલન બિંદુ 373.15 કેલ્વિન અને ફેરેનહીટમાં 212 ફેરેનહીટ અહીંયા આપણે મેળવેલું છે. બરોબર. ચાલો હવે વાત કરવાની છે રાસાયણિક સંયોગીકરણના નિયમો. રાસાયણિક સંયોગીકરણના નિયમો આપણને સમજાવે છે કે કોઈ બે પદાર્થ કઈ રીતે જોડાશે. 5 નિયમ છે, એના આધારે માહિતી મળશે કે કોઈ બે પદાર્થ કઈ રીતે સંયોજન બનાવશે, કોઈ બે તત્વો જોડાઈને કેવી રીતે મિશ્રણ કે સંયોજન બનાવે એના વિશેની માહિતી મળશે. પરંતુ એ ખાલી એનસીઈઆરટી બુક પૂરતી જ છે, એમાંથી વાસ્તવિક રીતે તમને કોઈ જ્ઞાન થવાનું નથી કે આ રીતે વાસ્તવમાં થતું હશે. હા, બેઝિક પાયો મજબૂત થાય છે, બેઝિક પાયો બંધાય છે કે આવું કંઈક હોઈ શકે. બાકી એનાથી કોઈ એવી ખાસ એટલું બધી પણ માહિતી મળી જતી નથી. નિયમો એકવાર જોવા જરૂરી છે, બહુ એટલા બધા પણ ઇમ્પોર્ટન્ટ નથી કે આમાંથી એમસીક્યુઝ પૂછાય જ. એકાદ વખત પૂછાઈ ગયેલો છે આટલા વર્ષોની અંદર, એટલે જોવા જરૂરી છે. સાવ નિગ્લેક્ટ કરી દો એ પણ ન ચાલે. તો આવો વધારે ચર્ચા ન કરતા રાસાયણિક સંયોગીકરણના નિયમો સ્ટાર્ટ કરી. રાસાયણિક
સંયોગીકરણના નિયમો. બીજું એ પણ કે તમારી એનસીઈઆરટી ની બુકમાં વચ્ચે બીજા 2-3 ટોપિક આપેલા છે, જેમ કે સાર્થક અંકો, રાઉન્ડ ઓફ કરવું. એ બધા ટોપિક તમે ફિઝિક્સ ની અંદર ડિટેલમાં ભણવાના છો. સેમ અહીંયા જે બુકમાં છે એનું જ બેઠું ફિઝિક્સ ની ટેક્સ્ટ બુકમાં ચેપ્ટર નંબર 2 માં તમને જોવા મળશે. આ બુકનો કેમિસ્ટ્રી પૂરતું કોઈ ખાસ ઇમ્પોર્ટન્ટ છે નહીં. એવું નથી કે એ ટોપિક આવડતા હોય તો જ આગળ તમને કેમિસ્ટ્રી સમજાવવાનું છે, એવું કશું છે નહીં. એટલે આપણે એ ટોપિકને હાલ પૂરતા સ્કીપ કરીએ છીએ. જે તમે ફિઝિક્સમાં ભણશો ત્યાં તમને સારી રીતે સમજાઈ જશે. અહીંયા ભણવાની કોઈ જ એટલી બધી જરૂર છે નહીં. ડાયરેક્ટ સ્ટાર્ટ કરીએ છીએ આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમો. એની અંદર ફર્સ્ટ જે નિયમ છે, પહેલો નિયમ આપણે જોવાનો છે એ છે દ્રવ્ય સંચયનો નિયમ. દ્રવ્ય સંચયનો નિયમ એક પ્રકારે ઊર્જા સંરક્ષણના નિયમ જેવો જ છે. ઊર્જા સંરક્ષણનો નિયમ તમે ભણી ગયા હશો કે ઊર્જાનું સર્જન કે નાશ થતો નથી, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. એ જ વસ્તુ દ્રવ્ય સંચયના નિયમ માટે લાગુ પડે છે કે દ્રવ્યનું નાશ કે સર્જન થશે નહીં. બીજું કે દ્રવ્ય શું છે એનો તમને ખ્યાલ હોવો જોઈએ. આપણે ભણી ગયા છીએ દ્રવ્ય એટલે કે જે દળ ધરાવે અને જગ્યા રોકે એને દ્રવ્ય કહીએ છીએ. તો દ્રવ્ય સર્જન નો નિયમ તમારી બુકની અંદર નામ છે દળ સંચયનો નિયમ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. આ જે વૈજ્ઞાનિક આપ્યો છે, વૈજ્ઞાનિકનું નામ છે એન્ટની લોવેઝિયર. વૈજ્ઞાનિકનું નામ પણ ખાસ યાદ રાખવું. એન્ટની લોવેઝિયર એને નિયમ આપ્યો છે દળ સંચયનો કે દ્રવ્ય સંચયનો નિયમ. નિયમ આવો કે છે દ્રવ્યનું સર્જન કે નાશ થતો નથી. નિયમ શું છે? દ્રવ્યનું સર્જન કે નાશ થતો નથી. એટલે કે દ્રવ્ય ક્યારેય ઉત્પન્ન ન કરી શકાય કે નાશ ન કરી શકાય. તમારા હાથમાં કોઈ એક દ્રવ્ય છે, સપોઝ કે મીઠાનો આવડો ટુકડો છે. તમે એમ વિચારો કે આ મીઠાના ટુકડાને હું જોરથી ક્રશ કરી દઉં કે દબાવી દઉં તો મીઠાનો નાશ થઈ જશે. પણ વાસ્તવિકતા એવી નથી. તમે એને ગમે એટલો ક્રશ કરશો, ગમે એટલો નાના ભૂકામાં કરશો કન્વર્ટ, તો એ ભૂકો તમારી આજુબાજુ ક્યાંક પથરાયેલો રહેશે. મતલબ એનું પાર્ટિકલની સાઈઝ એટલી બધી ઓછી થઈ ગઈ છે જે તમને જોવા મળતી નથી. પરંતુ એવું તો નથી કે પાર્ટિકલ છે જ નહીં, છે આજુબાજુ ક્યાંક વિખરાયેલું પડ્યું છે, પણ એનું કદ અતિ સૂક્ષ્મ થઈ ગયું છે કે જે તમારા માટે અનુભવવું અતિ મુશ્કેલ છે. આની અંદર પણ આપણે એક એક્ઝામ્પલ થી વાતને સમજશું. એક પ્રક્રિયા છે H2 plus O2 gives H2O. પ્રક્રિયાને સંતુલિત કરવા અહીંયા 2 ઓક્સિજન છે અને 2 અણુ લઈ લીધા, તો અહીંયા હાઇડ્રોજન પણ 2 લેવા પડશે. આ વસ્તુ આપણે આગળ ભણવાની આવશે કે હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ 1 ગ્રામ છે. એવા અહીંયા ટોટલ 4 હાઇડ્રોજન છે, તો અહીંયા પરમાણ્વીય દળ થશે 4 ગ્રામ. એક ઓક્સિજનનું દળ હોય છે 16 ગ્રામ. અહીંયા 2 ઓક્સિજન છે તો દળ થાય 32 ગ્રામ. એક પાણીનું આણ્વીય દળ છે 18 ગ્રામ. અહીંયા 2 પાણીના અણુ છે 18 દુ 36 ગ્રામ.
તમે જોઈ શકો છો કે અહીંયા 4 ગ્રામ અને 32 ગ્રામ ભેગા કર્યા તો સામે દળ આપણને મળે છે 36 ગ્રામ. એટલે દ્રવ્યનું નાશ નથી થતો, સર્જન નથી થતો, જે છે એનો એ જ મળે છે આપણને પાછો. એટલે કે આનો એક અપવાદ પણ છે, ન્યુક્લિયર રિએક્શન, કેન્દ્રીય પ્રક્રિયા, કેન્દ્રીય વિસ્ફોટ, એની અંદર આ વસ્તુ ખોટી સાબિત થાય છે. પરંતુ નિયમ છે તો આપણે ભણવાનો છે કે દ્રવ્યનું સર્જન કે નાશ થતો નથી. આપણે તો એ જ યાદ રાખશું, બરોબર. રાસાયણિક સંયોગીકરણના નિયમની અંદર ફર્સ્ટ નિયમ થયો દ્રવ્ય સંચયનો નિયમ. ત્યાર પછીનો સેકન્ડ નિયમ જે આપણે ભણવાનો આવશે એ આવશે નિશ્ચિત પ્રમાણનો નિયમ. જોસેફ પ્રાઉસ્ટ નામના સાયન્ટિસ્ટે આ નિયમ આપેલો છે, નિશ્ચિત પ્રમાણનો નિયમ. આવો સેકન્ડ રૂલ જોઈએ. નિશ્ચિત પ્રમાણનો નિયમ. આપના સાયન્ટિસ્ટ નું નામ જોસેફ પ્રાઉસ્ટ. યર યાદ રાખવાની જરૂર નથી. જોસેફ પ્રાઉસ્ટ નામના સાયન્ટિસ્ટે નિશ્ચિત પ્રમાણનો નિયમ આપેલો છે. જોસેફ પ્રાઉસ્ટ નો કહેવો એવો હતો નિશ્ચિત પ્રમાણના નિયમથી કે સંયોજનમાં આ નિયમ છે નિશ્ચિત પ્રમાણનો. સંયોજનમાં જોડાયેલ દરેક તત્વ નિશ્ચિત દળ ધરાવે છે. જોસેફ પ્રાઉસ્ટ શું કહે છે? સંયોજનમાં જોડાયેલ દરેક તત્વ નિશ્ચિત દળ ધરાવે છે. જોસેફ પ્રાઉસ્ટ નો મતલબ એવો છે કે કોઈ તત્વો જોડાઈને સંયોજન બનાવશે તો આ સંયોજનમાં રહેલ તત્વનું દળ ફિક્સ હશે, નિશ્ચિત હશે. ચાહે એ સંયોજન ગમે તે રીતે બનાવો, ગમે ત્યાં બનાવો, એનાથી કોઈ મતલબ નથી. એમાં રહેલ તત્વનું દળ ફિક્સ હશે. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ છીએ આપણે પાણી. પાણી તમને ખ્યાલ છે બે વસ્તુનું બનેલું છે, H2O, હાઇડ્રોજન અને ઓક્સિજન. આ બે તત્વોથી પાણી સંયોજન બને છે. આની અંદર હાઇડ્રોજનના પર્સન્ટેજ હોય છે 11.11. યાદ રાખવાની જરૂર નથી, કેલ્ક્યુલેટ કરતા તમને આગળ આ જ ચેપ્ટરમાં આવડી જશે. ઓક્સિજનના પર્સન્ટેજ હોય છે, આને 100 માંથી બાદ કરી દો, 88.88. આ ઓક્સિજનના પર્સન્ટેજ છે. હાલ પડતો ક્વેશ્ચન તમારે થિયરીમાં લખવાનો થાય તો યાદ રાખી લેવો. બાકી આ ચેપ્ટર જેમ આગળ વધશે એમ આ ચેપ્ટરની અંદર પર્સન્ટેજ ગણતા આવડી જશે. હાઇડ્રોજનના પર્સન્ટેજ છે 11.11, 88.88. પાણી તમે દરિયામાંથી લાવો તોય ભલે, નદીમાંથી લાવો તોય ભલે, ચોમાસું ચાલુ છે, તમારા ઘરે વરસાદ આવે છે, તમારા ઘરે ન આવતો હોય, બાજુવાળાના ઘરે આવતો હોય, ત્યાંથી પાણી લઈ આવો તોય ભલે, ફિલ્ટરનું પાણી યુઝ કરો તોય ભલે, ગમે તે પાણી હોય. કહેવાનો મીનિંગ એટલો છે કે પાણીની અંદર હાઇડ્રોજન 11.11% અને ઓક્સિજન 88.88% હશે. એટલે કે સંયોજનમાં જોડાયેલ દરેક તત્વ નિશ્ચિત દળ ધરાવે છે. હાઇડ્રોજનનું દળ ફિક્સ કેટલું? 11.11. એમાં સહેજે ફેરફાર નહીં. ઓક્સિજન 88.88. ચાહે આ પાણી ગમે ત્યાંથી લાવો. એટલે વાતને સમજી શકતા હશો તમે. સંયોજનમાં રહેલ દરેક તત્વ નિશ્ચિત દળ ધરાવે છે. એનસીઈઆરટી ની બુકમાં આવું જ એક બીજું એક્ઝામ્પલ આપ્યું છે, તમારી સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યો હશે. કોપર કાર્બોનેટ, Cu
CO3 સંયોજનનું અણુસૂત્ર અહીંયા લખી દઉં છું, ટેક્સ્ટ બુકમાં નથી આપેલું. CuCO3 CuCO3 માં બે નમૂના જોસેફ પ્રાઉસ્ટે જોયા. એક છે કુદરતી નમૂનો, બીજો છે સંશ્લેષિત નમૂનો. કુદરતી નમૂનામાં કોપરના પર્સન્ટેજ છે 51.35. તો સંશ્લેષિત એટલે કે માનવ સર્જિત રીતે બનાવેલો નમૂનો, એની અંદર પણ કોપરના પર્સન્ટેજ છે 51.35. ઓક્સિજનના પર્સન્ટેજ બંને નમૂનાની અંદર 9.74. કાર્બનના પર્સન્ટેજ બંને નમૂનામાં 38.91. કહેવાનો મીનિંગ, નમૂનો જ્યારે કુદરતી હોય, માનવ સર્જિત અથવા તો ગમે તે રીતે બનાવેલો હોય, એમાં દરેક તત્વનું દળ કેવું હશે? ફિક્સ હશે. આ જ રૂલ એનસીઈઆરટી માં કઈ રીતે આપેલો? જોસેફ પ્રાઉસ્ટે આવું કીધું હતું, એના શબ્દોમાં આપેલ સંયોજનમાં હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વ ધરાવે છે. ફરીથી, આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વ ધરાવે છે. વાત એકની એક છે અહીંયા જે કીધું એનો. આ નિયમનું બીજું નામ છે નિશ્ચિત સંઘટનનો નિયમ. આપણે સેકન્ડ જે નામ છે એ પણ અહીંયા લખી દઈશું, નિશ્ચિત સંઘટનનો નિયમ. આ નામ પણ યાદ રાખો. આજના લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ છીએ. બાકીના જે નિયમો છે એ નેક્સ્ટ લેક્ચરથી આપણે કન્ટિન્યુ કરશું. ત્યાં સુધી એનસીઈઆરટી બુકમાંથી આ વસ્તુ વાંચતા રહો, સાથે સાથે લખતા પણ રહો, જેથી કરીને લખવાની પ્રેક્ટિસ થાય અને લખવાથી વધારે યાદ રહેશે. બરોબર? એટલે ફેરબુકમાં જે બોર્ડ વર્કની તમે બુક બનાવો છો એમાં તો લખતા જ હશો. એ સિવાય એકવાર રફ બુકની અંદર પહેલા લખવું, ત્યારબાદ ફેરબુકમાં વ્યવસ્થિત રીતે આ વસ્તુ લખવી. ફેરબુકમાં બોર્ડમાં જે લખવામાં આવે છે એ વ્યવસ્થિત રીતે તમારી તૈયારી માટે તમારે લખવાનું છે. નોટ્સ બનાવશો તો એમાંથી પાછળથી તમે વાંચી શકશો.